હલો મારા પ્રિય બાળકો, સેમેસ્ટર 2 સ્ટાર્ટ થઈ ગયું આપણું. આપણે ઘણી બધી દિવાળીની રજાઓ માણી લીધી, એક્ઝામ પણ આપી દીધી. હવે ફરી પાછી નેક્સ્ટ એક્ઝામ માટે તૈયારી તો કરવી પડશે ને, એના માટે ગુજરાતી તો ભણવું પડશે ને. એટલે આજે આપણે સેમેસ્ટર 2નું ગુજરાતી ચેપ્ટર 5 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર 1 to 4 આપણે સેમેસ્ટર 1માં લઈ લીધા. એટલે તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 64 ઓપન કરો. કોરો કાચબો ભીનો ચાંદ ચેપ્ટરનું નામ છે. જો હવે 65 પેજ નંબર ઉપર મને ખબર છે કે તમને વાર્તાઓ સાંભળવી તો બહુ જ ગમે ને, તો મસ્ત મજાના ટેક્સ્ટબુક લઈને બેસી જાઓ. આપણે આજે એક સરસ વાર્તા સાંભળીશું, કોરો કાચબો ને ભીનો ચાંદ. કાચબો તો ખ્યાલ છે ને, પાણીમાં ચાલે જે કાચબો, એમને એમ પણ ચાલે. કાચબો તો તમે જોયો જ હશે. અને ચાંદ આપણા ચાંદા મામા. જો એક જંગલ હતું, એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. ઇમેજિન કરો, હું પહેલાં તમને કેમ ક્લાસરૂમમાં શીખવાડતી કે હું બોલું છું અને તમે આમ એકદમ ઇમેજિન કરો કે હા તમારી સામે એક મોટું તળાવ છે, તળાવના કાંઠે મોટા મોટા ઝાડવા છે. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. વાંદરાનો પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ મહાબલી. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ ઉપાઉપ કરે. જો મેન માણસ હોય ને સરદાર, એનું નામ શું હતું? મહાબલી. અને એ આખું જે ટોળું હતું, વાંદરાનું આખું જૂથ હતું, ગ્રુપ હતું, એમાં આખો દિવસ વાંદરાઓ હુપાહુપ કરે. આમ અવાજ કરે ને, હુપાહુપ. એક ઝાડ પરથી બીજા ઝાડ પર, બીજા ઝાડ પરથી બીજા ઝાડ પર, એમ કૂદતા કૂદતા રમે. બરાબર, વાંદરાનું તો કામ જ એ હોય. મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. એક ઝાડ ઉપરથી બીજા ઝાડ પર જાય, ત્યાંથી ફળ તોડે, પોતે ખાય, પછી પેટ ભરાઈ જાય એમનું. પછી પાછા જ્યારે તરસ્યા થાય એટલે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયડો હોય ને ત્યાં બેસી જાય અને રાત્રે પાછા આરામ કરે, થોડી વાર સૂઈ જાય. બધા જ વાંદરાઓ ક્યાં સૂઈ રહે? ઝાડ પર સૂઈ રહે. બરાબર, તમને ઇમેજિન કરવાનું છે. મેં આખું કીધું ને, મોટું તળાવ દેખાડું તમને, એની આજુબાજુ ઝાડ છે, પછી વાંદરાનું એક ટોળું રહે છે. વાંદરા કુદાકૂદ કરીને ફળ ખાય છે, મીઠા પાણી પીએ છે તળાવનું. હવે વાંદરાના ટોળામાં નટખટ બચ્ચા કેવા હતા? બધા નટખટ હતા, મસ્તીખોર. એ બચ્ચા હતા ટોળાની અંદર. તો બચ્ચા તો એટલા તોફાની, આખો દિવસ તોફાન મસ્તી કરે. વાંદરાના ટોળામાં હતા ને, કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડીમાં લટકે, એટલી મસ્તી કરતા. અને ખેંચે અને ભાગી જાય ને એવું કરે. એકબીજા સામે આમ દાંતને કચ 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 અવાજ કાઢે. બરાબર, અંધારું થાય ને તો એ બચ્ચા જરા પણ જપે એટલે કે થોડી વાર પણ બેસે નહીં, અને રાત પડે ને તો ઊંઘે પણ નહીં, સૂવે પણ નહીં. બસ તોફાન મસ્તી, અહીંયાથી ત્યાં દોડા દોડી, એકબીજાને ખીચાઈ કરવી, એ જ કર્યા કરે. હવે એક વખતની એવી વાત છે કે રાતનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. એટલે કે આકાશમાં ખબર છે તમને, પૂનમનો ચાંદ હોય, કેટલો આમ મસ્ત એકદમ ઓરેન્જ કલરનો થઈ જાય. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ. બરાબર, એવો હતો, પ્રકાશ હતો એવો. હવે મોટા વાંદરા જે છે ને, એ બધા સૂઈ ગયા એકદમ ઘસઘસાટ, એટલે એકદમ નીંદરમાં સૂઈ ગયા, બહુ જ આમ ગહેરી નીંદરમાં. પરંતુ પેલા બચ્ચા હતા ને, નાના નાના, ખબર મેં પહેલાં કીધું, એ તો સૂવે જ નહીં. એ બધા વાતો કરતા હતા, જાણે માખીઓનો ગણગડાટ. એમ માખીઓ કેમ ગણગણ 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 અવાજ કરે, એ રીતે અવાજ કરતા હતા, વાતો કરતા હતા. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. જગ્ગુ એટલે એ બચ્ચા બધા બેઠા હતા, એમાંથી એક બચ્ચાનું નામ શું હતું? જગ્ગુ. અરે આ શું, પાણીમાં ચાંદો? જગ્ગુને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. જો હવે એ જ્યાં રહેતા હતા, એ પહેલાં જ આવ્યું ને સ્ટાર્ટિંગમાં, કે એ જે ઝાડ ઉપર રહેતા એના નીચે શું હતું? મોટું તળાવ હતું. એટલે એ બધા જ વાંદરાઓ એ તળાવની અંદર, એક જગ્ગુની નજર ગઈ તો તળાવમાં એને ચાંદો દેખાણો તળાવની અંદર. એટલે એને એમ થયું કે જે ચાંદો જે છે ને, એ પાણીમાં પડી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા જે છે તમને આમ એકદમ રસપૂર્વક સાંભળશો ને તો મજા આવશે. જો સસ્પેન્સ છે કે છેલ્લે શું થાય છે, તમને ઇમેજિન કરતું રહેવાનું સાથે. તમને પણ આમ, જો મને તો દેખાય છે, તમને પણ દેખાવું જોઈએ. મને તો વાંદરા દેખાય છે, ઝાડ દેખાય છે, તળાવ દેખાય છે, ચાંદો આમ તળાવમાં પડી ગયો છે, એવું પણ મને દેખાય છે.
બરોબર. હવે જગ્ગુએ શું કહ્યું? હળવેથી એટલે ધીમેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો. આ જો આ પેરેગ્રાફ આપણે જોઈએ છીએ પેજ નંબર 66 ઉપર. ફટાફટ આવો, અહીં જુઓ ચાંદો તળાવમાં પડી ગયો. જો બધાને બોલાવે છે, બરોબર. આપણે પણ કોઈક વસ્તુ જોઈએ એટલે કેવા આમ બધાને બોલાવે, અહીંયા આવો, આ જો તે જો, એ રીતે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં એટલે પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. જો તમને પણ દેખાશે, 1 મિનિટ. આ જો દેખાય છે, આ ઉપર ચાંદ છે. હવે એ ચાંદ ઉપર જે છે એનું પ્રતિબિંબ આમ પાણીમાં પડે એટલે દેખાય જ ને, બરોબર. કોઈ પણ વસ્તુ ઉપર હોય અને નીચે પાણી હોય તો એના પાણીની અંદર દેખાય ને વસ્તુ, એ રીતે એનું પ્રતિબિંબ દેખાતું હતું. હવે એમાં શું થયું? બચ્ચા કહે, અરે આ તો ચાંદો જ પડી ગયો છે. ચીમ્પુ કહે, ના આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. જો હવે એકે શું કીધું? ચીમ્પુ નામનો છોકરો બચ્ચું હતું ને, એણે શું કીધું? ના, ચાંદો નથી પડી ગયો, મસ્ત મજાનું ફળ છે. મોન્ટી બોલ્યો. જો આ બધાને નામ યાદ રાખજો, ચીમ્પુ ને મોન્ટી ને જગ્ગુ ને. મોન્ટી બોલ્યું, જે હોય તે છે કેવું રૂપાળું. એટલે એ મોન્ટી એવું કહે છે, અરે ફળ હોય કે ચાંદો હોય, ગમે તે હોય, પણ કેટલું મસ્ત લાગે છે. જોવો તો, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. ચીમ્પુ કહે. એટલે ઓલો કહે છે કે ફળ છે કે ચાંદો છે, એ લોકોને તો એમ જ હતું કે ખરેખર પાણીની અંદર પડી ગયું છે. એટલે એણે કહ્યું કે આને બહાર તો કાઢો, પાણીમાંથી, તળાવમાંથી બહાર કાઢો, કેટલું મસ્ત છે. એણે કહ્યું, એક ચીમ્પુએ શું કીધું કે મહાબલી દાદાને જગાડીએ. મહાબલી દાદાને એટલે કે એમના ફેમિલીમાં જે મોટો હોય ને, આપણા ઘરમાં કેમ આપણા દાદા પપ્પા એ રીતે આપણા ઘરમાં મોટા હોય, કાંઈ પણ હોય તો આપણે મોટાને કહીએ ને, પપ્પાને કહીએ, દાદાને કહીએ. એ રીતે એમ કહે છે કે દાદાને કહીએ. દાદાનું નામ શું હતું? મહાબલી. જગાડીએ એટલે બાકીને બધા સૂઈ ગયા હતા, એટલે એ પૂછે છે કે મહાબલી દાદાને જગાડીએ. જો પાછળ ક્વેશ્ચન માર્ક છે અહીંયા. પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલે પછી વિચારતા હતા કે આને પાણીમાંથી કાઢવું કઈ રીતે. એટલે ઘડીભર એટલે થોડી વાર માટે વિચારમાં પડી ગયા. એટલામાં મિક્કી બોલ્યું. જો આ પણ નામ છે, મિક્કી નામનું એક બચ્ચું હતું. મને એક સરસ યુક્તિ સૂજી. યુક્તિ એટલે આઈડિયા. તમે પણ કેમ કે મને એક આઈડિયા આવ્યો, એ રીતે એને મિક્કીને પણ એક આઈડિયા આવે છે. એટલે મિક્કી કહે છે, એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે, મોટેરાઓને જગાડવાની કોઈ જરૂર નથી. એટલે શું કહે છે કે આપણે જ કરી લેશું, મોટા લોકોને જગાડવાની જરૂર નથી. આપણે પણ ઘણી વખત એમ કે અરે પપ્પાને દાદાને નથી કેવું, આપણે જ કરી લેશું. એટલે ઓલા બધા બોલશે, જલ્દી બોલ, શું છે? બધાને એટલું એક્સાઇટમેન્ટ છે ને આમ. મિકી બોલ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચીમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચીમ્પુની પૂંછડી પકડીને લટકશે. જો કેટલો આમ એણે એટલે કેવો આઈડિયા આપ્યો. જો આ દેખાય છે આ રીતે. શું કહે છે કે જગ્ગુ લટકે ડાળી પકડીને, એટલે ઝાડની ડાળીને, પછી બીજો એની પૂંછડી પકડે, ત્રીજો એની પૂંછડી, ચોથો એની પૂંછડી, એટલે બધા જ એકબીજાની પૂંછડી પકડે એટલે આમ લાંબો નીચે થઈ જાય ને. આપણે કેમ કોઈ પણ વસ્તુ ખેંચવી હોય તો આમ એકબીજાને હાથ આપીએ અને એક જણો આમ નીચે હાથ રાખે, બરાબર. તો હેલ્પથી આપણે કંઈક કાઢી શકીએ, કંઈક નીચું પડી ગયું હોય તો. એટલે એ રીતે એને આઈડિયા આપે છે. એટલે ઓલો શું કહે છે કે પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચીમ્પુની પૂંછડી પકડીને લટકશે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતાં મિકીએ કહ્યું, હું બહાદુર મિકી આ મોન્ટી પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લે. શું કહે છે કે હું તો એકદમ બહાદુર છું, મને કોઈથી બીક નથી લાગતી, હું આમ બધાથી છેલ્લો ઊભો રહીશ, આમ ચાંદાને આમ ફટાક કરતો કાઢી લઈશ. એટલે હવે બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે. એટલે શું કહે છે કે આપણું કામ પણ થઈ જશે અને મજા પણ પડી જશે, બરાબર. હવે એમની આ યોજના એટલે આ આઈડિયા નક્કી થયો. આયોજન મુજબ એટલે જે રીતે એ લોકોએ પ્લાનિંગ કર્યું હતું એ મુજબ જગ્ગુએ ઝાડની ડાળી પકડી, ચીમ્પુએ જગ્ગુની પૂંછડી પકડી. આ યાદ રાખવાનું કોણે શું પકડ્યું. જગ્ગુએ ડાળી પકડી, ચીમ્પુએ જગ્ગુની પૂંછડી પકડી, મોન્ટીએ ચીમ્પુની પૂંછડી પકડી અને મિકીએ મોન્ટીની પૂંછડી. જો આ યાદ રાખવાનું કોણે કોની પૂંછડી પકડી. મિકી પાણી સુધી પહોંચ્યું. તેણે ચાંદાને આજે ટ્રાય કરે છે એ લોકો. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો, પણ આ શું પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો પાણીમાં વિખરાઈ ગયો.
ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું? જો એ લોકોએ શું કર્યું, આમ હાથ નાખ્યો પાણીમાં. હવે ચાંદો પાણીમાં હતો જ નહીં, એ તો ખાલી એનું આમ પ્રતિબિંબ દેખાતું હતું ઉપર આકાશમાંથી. હવે આપણે આમ નીચે હાથ નાખીએ તો એ વિખાઈ જાય ને, બરાબર? પાણીની અંદર કંઈક પરપોટો હોય અને આપણે આમ હાથ નાખીએ તો પરપોટો ફૂટી જાય, એ રીતે. એટલે તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક દઈને પાણીમાં પડ્યા. જો કેવું થયું, હવે જગ્ગુએ ડાળી પકડી હતી. હવે ડાળી પકડતા પકડતા થાકી જાય ને, કારણ કે બધાનો ભાર એના ઉપર હતો. એટલે એને આમ હાથ એનો છૂટી ગયો અને બધા જ વાંદરા ધબાક દઈને બધા ક્યાં પડ્યા? તળાવમાં પડ્યા, બચ્ચા બધા. ધબાકો સાંભળીને મોટા વાંદરા જાગી ગયા. તેઓ ઝટપટ તળાવ પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમને નાકે દમ આવી ગયો. જો હવે જો આપણે કંઈક કરીએ, પડાક દેતાને પડીએ અથવા તો કોઈક વસ્તુ ફેંકીએ તો ઘરમાં સૂતા હોય જાગી જાય. એટલે એ રીતે બધા જ ઘરના મોટા જાગી ગયા અને તળાવમાંથી પોતાના બચ્ચાઓને કાઢતા કાઢતા એમને નાકે દમ આવી ગયો. નાકે દમ આવી જવું એટલે આમ થાકી ગયા. એક રૂઢિપ્રયોગ છે. આમ છેલ્લે અંત આવી ગયો, એટલી એમને મહેનત કરવી પડી, બરાબર? કાઢતા આમ કહેવાય એવું કે વાંદરાઓ પાણીથી બહુ ડરે. એ ઝાડ ઉપર જ કૂદાકૂદ કરે, પાણીથી એ ડરતા હોય છે. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા? બરોબર, એમના દાદા હતા ને મહાબલી. હવે જો આપણે પણ ઘરમાં કંઈક એવું કરી નાખીએ, તોફાન કંઈક વસ્તુ તોડી નાખીએ કે કંઈક કરીએ તો આપણને પૂછે ને કેમ થયું? એટલે એના દાદા પૂછે છે કે અડધી રાતે કેમ પાણીમાં પડ્યા? જગ્ગુએ માંડીને બધી વાત કરી. એટલે જગ્ગુએ પહેલેથી જ બધી વાત કરી કે શા માટે પડ્યા, શું થયું હતું, કઈ રીતે પ્લાન બનાવ્યો. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું. સ્થિર થઈ ગયું એટલે પોતાની જગ્યા ઉપર જેમ હતું એમ જ રહી ગયું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. ફરી ચાંદો દેખાણ, કારણ કે પહેલા એ પડ્યા હતા એટલે આખું પાણી હલી ગયું હતું, એટલે એમાં ચાંદો દેખાતો ન હતો. થોડી વાર પછી પાણી બધું એકદમ બરાબર થઈ ગયું એટલે ફરી પાછું ચાંદો દેખાવા માંડ્યો. એટલે જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ, મિંકી એક સાથે પાણીમાં જુઓ ચાંદો, આમ રાડ પાડવા લાગી. એ લોકોએ જુઓ ચાંદો, બચાવો તેને, બોલી ઉઠ્યા મહાબલી સાથે બધા વડીલ વાંદરા. ખડખડાટ હસી પડ્યા. એટલે બધાએ એવું બોલી ઉઠ્યા કે બચાવો ચાંદાને, બચાવો. એટલે બધા શું કર્યું? ખડખડાટ હસવા લાગ્યા. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો. એટલે એ મહાબલી એના દાદા એને સમજાવે છે ને, હસે છે કે અરે એ તો ચાંદાનું પ્રતિબિંબ પડે છે પાણીમાં, ઉપર આકાશમાં છે, જો ત્યાં છે ઉપર, અહીંયા નીચે નથી. પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ અને મિક્કીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. બરાબર, બતાવ્યું કે જોવો. બધાએ ભેગા થઈને શું કીધું કે જો એ રહ્યું પાણી, તમને દેખાય છે પાણી ઉપર જે ચાંદો જે છે એનું પ્રતિબિંબ ક્યાં દેખાય? પાણીની અંદર. વિદ્યાર્થી મિત્રો, તમને પણ મજા આવી હશે ને આ વાર્તા સાંભળીને? આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી તમને? વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? આ બધું જ તમે તમને જે પણ કંઈ લાગ્યું હોય એ વાર્તા પરથી તમને શું ગમ્યું, તમને શું શીખવા મળ્યું, એનો એક ઓડિયો ક્લિપ કરી અને મને મોકલવાનો છે. થેન્ક યુ.